હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7નો ગાલાની એસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 1 બ. પ્રશ્ન નંબર 1 આનો વિડીયો મેં મૂકેલો જ છે, તમારે જરૂર હોય તો તમે જોઈ લેજો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 1 બ માં પહેલો દાખલો આપણને પૂછ્યો છે કે એક ફૂલદાનીની પડતર કિંમત 130 રૂપિયા છે, એને વેચતા 10% ખોટ ગઈ, તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી થાય? હવે પડતર કિંમત આપી છે આપણને એટલે પક્કી 130 રૂપિયા, ખોટ ગઈ 10%, તો વેચાણ કિંમત કેટલી? હવે શું કરવાનું? ટકા આપ્યા ને એટલે 100 થી પદ ચાલુ કરવાનું. 100 રૂપિયા પડતર કિંમત હોય તો ખોટ 10% જાય, તો 130 રૂપિયાની પડતર કિંમત હોય તો કેટલી ખોટ જાય? તો 130 ગુણ્યા 10/100. 2 0 2 0 કટ થઈ જશે એટલે 13 રૂપિયાની ખોટ ગઈ. બરાબર. આ તો ખોટ મળી. આપણને શું પૂછ્યું છે? વેચાણ કિંમત. તો વેચાણ કિંમતનું સૂત્ર ખોટ માટે કયું છે? તો કે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. અહીંયા શું થાય? ખોટ ક્યારે જાય? જ્યારે પડતર કિંમત ઓછી હોય તો. બરાબર. તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. ખોટ આપણને 13 રૂપિયાની ગઈ એટલે 13 લખીશું, અને આપણી પડતર કિંમત હતી 130 ઓછા વેચાણ કિંમત 13. 130 બરાબરની આ સાઈડ આવશે એટલે 13 ઓછા 130 બરાબર ઓછા વેચાણ કિંમત. બરાબર. અહીંયા ઓછા ભૂલવાના નહીં. તો 130 માંથી 13 જાય તો 117. મોટી સંખ્યાનું ઓછાનું ચિહ્ન, બે ઓછાના ચિહ્ન જતા રહ્યા એટલે 117 રૂપિયા વેચાણ કિંમત થાય. જો અહીંયા માઇનસ જવાબ આવે તો તમારો જવાબ ખોટો ગણાય, એટલે અહીંયા માઇનસ રવા જ દેવાના, એટલે માઇનસ માઇનસ ઉડી જાય. કોઈ દિવસ રૂપિયા માઇનસમાં ના આવે. એટલે તો 117 રૂપિયા વેચાણ કિંમત થાય. તો મોટો જવાબ લખવાનો, તો ફૂલદાનીની વેચાણ કિંમત 117 રૂપિયા થાય. બીજો સવાલ છે, શાળાની એક ટીમ આ વર્ષે 8 રમતો જીતી, ગયા વર્ષે 4 રમતો જીતી હતી, તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો? તો પહેલા તો વધારો કેટલો થયો જોઈ લઈએ. ટકા પછી શોધીશું. પહેલા વધારો બરાબર આ વર્ષે જીતેલી રમત માઇનસ ગયા વર્ષે જીતેલી રમત. તો આ વર્ષે કેટલી જીતી? 8 ઓછા ગયા વર્ષે 4 જીતેલી, તો વધારો થયો 4નો. હવે આપણે એના ટકા શોધવા છે, તો શું લખીશું? જો એ લોકોએ ગયા વર્ષે 4 રમત રમી હોય તો 4 રમતનો વધારો થયો, તો 100 રમત રમી હોત તો કેટલો વધારો થતો? તો 100 ગુણ્યા 4/4. 4 4 ઉડી ગયા, 4 × 4 એટલે 100% વધારો થયો. તો ફાઇનલ જવાબ લખવાનો, તો જીતમાં 100% વધારો થાય. હવે લખ્યું છે કે 5000નું 8% લેકે 2 વર્ષનું વ્યાજ શોધો. 5000 આપણી મુદ્દલ કહેવાય. મુદ્દલ એટલે પી. વ્યાજ શોધવાનું છે એટલે આઈ શોધવાનું છે. ટી ટાઈમિંગ આપેલો છે 2 વર્ષ, અને આર એટલે વ્યાજનો દર આપ્યો 60%. આપણી પાસે સૂત્ર છે કે આઈ બરાબર PRT/100, એટલે 5000, આર બરાબર 8 અને ટી બરાબર 2 મૂકી દઈશું. છેદમાં 100 છે, છેદ ઉડાવીશું, 2 0 ઉડી ગયા. 50 ગુણ્યા 8 ગુણ્યા 2 બચ્યું, તો 50 8 400 ગુણ્યા 2 એટલે 800 રૂપિયા વ્યાજ થયું. એટલું સૂત્ર મોડે કરશો એટલે આખો દાખલો આવડી જશે. તો વ્યાજ 800 રૂપિયા થાય એવું છેલ્લે લખી દેવાનું. ચોથો દાખલો છે કે 4000 રૂપિયાને એવી રીતના વેચવાના જ કે રમેશને 2 ભાગ મળવા જોઈએ, મહેશને 3 ભાગ મળવા જોઈએ, અને સુરેશને 5 ભાગ મળવા જોઈએ. ટોટલ ભાગ તો ગણી લઈએ આપણે. તો ટોટલ ભાગ બરાબર રમેશ વત્તા મહેશ વત્તા સુરેશને મળેલા ભાગ. બરાબર. 2 + 3 + 5 એટલે 10 ભાગ થયા ટોટલ. હવે રમેશને કેટલા ભાગ મળવા જોઈએ? તો કે 10 માંથી 2, એટલે 10 માંથી 2 રમેશને મળ્યા, ગુણ્યા ઓરિજિનલ કેટલા રૂપિયા હતા? 4000. 0 0 જતા રહ્યા એટલે 400 દુ 800 રૂપિયા રમેશને મળ્યા. પછી મહેશને કેટલા હતા? તો કે મહેશને 3 ભાગ મળતા હતા, તો 3/10 એટલે કે 10 માંથી 3 ભાગ મહેશને મળ્યા, ગુણ્યા 4000 એટલે મળ્યું 0 0 ઉડી જશે એટલે 4 તારી 1200 રૂપિયા મહેશને મળ્યા. અને સુરેશને કેટલો ભાગ મળતો હતો? તો કે 5 ભાગ, તો 10 માંથી 5 ભાગ સુરેશને, ગુણ્યા 4000, 0 0 કટ, 5 ગુણ્યા 400 એટલે 2000 રૂપિયા સુરેશને મળ્યા. એટલે ફાઇનલી રમેશને 800, મહેશને 1200 અને સુરેશને 2000 મળ્યા. જોઈ લેવાનું આનું ટોટલ કેટલું થવું જોઈએ છે. તમારું ઓરિજિનલ 4000 આપ્યું ને એટલું થવું જોઈએ. જો થાય જ તો કે 800 + 1200 2000, 2000 ને 2000 4000 થઈ ગયું ને, એટલે તમારો જવાબ સાચો. બરાબર. આવી રીતના ચેક કરી લેવાનું. પરીક્ષામાં જવાબ ના આપ્યો હોય તો આપણે આવી રીતના તાળો મેળવી શકીએ. ચાલો પછી 5મો દાખલો એવું કે 3000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે તો 3000ની ખરીદી પર 12% વળતર મળે છે. બરાબર. તો વળતર કેટલું થશે એવું પૂછ્યું છે. 3000ની ખરીદી પર તો ખરીદ કિંમત બરાબર 3000, વળતર મળ્યું 12%. ટકા આપ્યા એટલે 100 થી પદ ચાલુ કરવાનું. 100 રૂપિયાની ખરીદ કિંમત હોય
તો આપણને 12% વળતર મળે તો 3000ની ખરીદ કિંમત પર કેટલું? તો 3000 ગુણ્યા 12/100, 2 0 કટ એટલે 12 તારી 36 એટલે 360 રૂપિયા વળતર મળે. બરાબર, બહુ જ સહેલા દાખલા છે. હવે જુઓ નેક્સ્ટ દાખલો શું કહે છે કે 70 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે તો કેટલા ટકાને ક્રિકેટ રમવું ગમે? શું કરીશું? 70 વિદ્યાર્થીમાંથી 28ને ક્રિકેટ ગમે તો ટકા પૂછ્યા એટલે 100માંથી કેટલાને ગમે? તો 100 ગુણ્યા 28/70, 0 0 કટ, 7 ચોક 28 છેદ ઉડી ગયો એટલે 4 દાન 40% લોકોને ક્રિકેટ રમવું ગમે છે. 7મો દાખલો 20% ડિસ્કાઉન્ટ માંથી આકાશે ટી-શર્ટ ખરીદીને 50 રૂપિયા 20% ડિસ્કાઉન્ટમાંથી આકાશે ટી-શર્ટ ખરીદ્યું અને 50 રૂપિયા બચાવ્યા. બરાબર, તો ટી-શર્ટની કિંમત કેટલી હશે? હા સમજો, અહીંયા ડિસ્કાઉન્ટ એટલે આપણને આપ્યું છે એટલા રૂપિયા ઓછા આપવા પડે. બરાબર, 20% ડિસ્કાઉન્ટ, ટકા આપ્યું છે એટલે મારે પહેલાં તો રૂપિયામાં ડિસ્કાઉન્ટ શોધવું પડે. હવે રૂપિયામાં ડિસ્કાઉન્ટ શોધવું હોય તો આપણે પહેલાં તો મૂળ કિંમત જોઈએ ને. મૂળ કિંમત ના આપી હોય તો શું કરવાનું? જ્યારે બી મૂળ કિંમત ના આપે યાદ રાખો, મૂળ કિંમતથી જ પદ મુકાય એટલે મૂળ કિંમતને ધારી લેવાની x. તો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો 20% ડિસ્કાઉન્ટ થાય તો x રૂપિયાની મૂળ કિંમત હોય તો કેટલું ડિસ્કાઉન્ટ મળે? તો x ગુણ્યા 20/100, 20 × 100 ઉડી ગયા એટલે x ના છેદમાં 5 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે એટલે કે વળતર મળે. ગુજરાતીમાં વળતર કહેવાય. બરાબર, એટલે કન્ફ્યુઝ ના થતા, ડિસ્કાઉન્ટ એટલે વળતર. તો આવું તો રૂપિયા ના આવે ને, એટલે હવે આપણે એને પૈસામાં ફેરવવું પડશે. પહેલાં તો વળતર માટે વેકી જોઈ લઈએ. વેકી બરાબર મૂકી ઓછા વળતર, મૂળ કિંમત આપણને x આપી જ જે આપણે ધારેલી, વળતર x ના છેદમાં 5 મળ્યું. હવે આની બાદબાકી કરવી હોય તો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. 1 ગુણ્યા 5 x ગુણ્યા 5, લસા 5 આવશે એટલે તો 5x ઓછા x છેદમાં 5, તો વેચાણ કિંમત 4x ઓછા 5ની થઈ. હજી પણ આપણો જવાબ નહીં આવ્યો, x વાળા રૂપિયા ના હોય એટલે. હવે જુઓ એને શું કીધું હતું કે 50 રૂપિયાની બચત કરી ને, તો કેવી રીતના બચત કરી હશે? જે એને વેચાણ કિંમત આપી હશે ને તે બરાબર મૂળ કિંમત ઓછા બચત. જે મૂળ કિંમત ટી-શર્ટની હતી એમાંથી 50 રૂપિયા એના બચ્યા એટલી એને વેચાણ કિંમત પડી. તો વેચાણ કિંમત 4x ના છેદમાં 5 અહીંયા આપણને મળી હતી. મૂળ કિંમત આપણે x ધારેલી, બચત 50ની થઈ. x ને આમ જવા દો, x જોડે x ભેગું કરવાનું, 4x છેદમાં 5 ઓછા x બરાબર -50. આ માઇનસ ભૂલતા નહીં. તો અહીંયા પાછું બાદબાકી કરવા લસા લેવો પડશે. 1 ગુણ્યા 5 x ગુણ્યા 5 એટલે 4x ઓછા 5x છેદમાં 5 બરાબર ઓછા 50. હવે શું થશે? તો 4x માંથી 5x જાય તો 1x, લસા લેતા નીચેનું કોમન નાખવાનું એટલે 5 બરાબર 50. હવે જ્યાં 1x હતો તે મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ ઉડી ગયા એટલે x બરાબર 50. આ 5 આમ જશે એટલે ગુણ્યા 50 ગુણ્યા 5 એટલે 250 રૂપિયા એની x મળી. x સુધારેલું આપણે મૂળ કિંમત એટલે આપણી મૂળ કિંમત 250 રૂપિયા થાય. દાખલા નંબર 8. હવે એવું કીધું છે કે 5000 રૂપિયાનું અમુક ટકા લેખે એટલે ટકા શોધવાના છે. 3 વર્ષ માટે 1200 રૂપિયા વ્યાજ મળ્યું એટલે r શોધવાનું જ. p 5000 આપ્યું, t 3 વર્ષ આપ્યું જ અને વ્યાજ આપ્યું છે i 1200. તો i બરાબર p/t છેદમાં 100. સિમ્પલ સૂત્ર જ મૂકવાનું. p ની જગ્યાએ 5000, r નહીં ખબર તો નહીં મૂકવાનું. સૂત્ર ચેન્જ નહીં કરવાનું, આનું આ સૂત્ર યાદ રાખવાનું, નહીં તો કન્ફ્યુઝ થવાશે. એની અંદર જે વસ્તુ આપ્યું એની કિંમત મૂકી દેવાની, જે રકમ આપ્યું એની. તો p બરાબર 5000, r નહીં ખબર, t આપી 3 છેદમાં 100, i બરાબર 1200. શું કરવાનું? 100નો 2 મીંડો, 2 0 હતો તે 5000 જોડે ઉડી ગયા. 50 નીચે આવશે ને 3 નીચે આવશે બરાબર r. તો 1200 છેદમાં 50 ગુણ્યા 3, 3 ચોક 12 ઉડ્યા, 1 0 1 0 જતો રહ્યો તો 1 0, 3 ચોક 12 ઉડ્યા તો 1 0 બચેલો એ બચ્યો એટલે 40 છેદમાં 5, તો 5 × 8 40, તો 8% વ્યાજનો દર થયો. 9મો દાખલો 6000 રૂપિયાનું 8% લેખે વ્યાજ 960 આપ્યું છે એટલે ટાઈમિંગ શોધવાનો છે એટલે વર્ષ શોધવાનું. તો i બરાબર p/t છેદમાં 100, i બરાબર 960, p 6000, r 8 અને t નહીં ખબર, છેદમાં 100, 0 0 કટ. અહીંયા 60 અને 8 ઉપર છે, અંશમાં છે તો અહીં છેદમાં આવશે. હવે શું કર્યું? 16 × 96 મેં પહેલાં તો 0 0 કટ કરી નાખ્યો, 16 × 96 ઉડાવી દીધું ને પછી જે 2 એના છેદમાં 8 બચેલું એટલે સોરી અહીં 16 બચ્યા એટલે 8 દુ 16 એટલે 2 વર્ષ એનું ટાઈમિંગ થાય. એટલે સિમ્પલ સૂત્ર મૂકીને ખાલી છેદ ઉડાવશો ને એટલે જવાબ આવી જ જશે. સહેલા દાખલા છે. ચલો હવે 10મો દાખલો એવો પૂછ્યો છે કે એક રકમનું, કોઈ રકમ નહીં ખબર મતલબ કે p નહીં ખબર, r બરાબર 60%,
વ્યાજનો દર આપ્યો જ આપણને 7% અને 3 વર્ષ એટલે ટી આપ્યો છે અને આઈ છે 1680 એટલે વ્યાજ આપ્યું. તો આઈ બરાબર પીઆરટી છેદમાં 100 સૂત્ર મૂક્યું. 1680 વ્યાજ, ટી નહીં ખબર, આર 7, ટી આપ્યો છે 3 વર્ષ છેદમાં 100 એટલે શું થયું 1680 100 ઉપર જશે અને 7 ગુણ્યા 3 નીચે આવશે એટલે 7 તે 1680 ઉડશે 2240 અને 7 1680 ઉડશે 240 અને 3 8 24 એટલે 80 ગુણ્યા 100 એટલે 8000 રૂપિયા પી આવ્યું. એટલે આપણી મૂળ રકમ કેટલી થઈ 8000 રૂપિયા. એક બનો બીજો દાખલો. હવે બીજો દાખલામાં શું કે 0.02 ટકામાં રૂપાંતર કરવાનું. તો ટકામાં રૂપાંતર બહુ જ સહેલું, ગુણ્યા 100 કરી દેવાનું. તો 0.02 બરાબર 2/100 ગુણ્યા 100 100 કટ થઈ ગયા એટલે 2% છે ને સહેલું, એકદમ જ સહેલું. ટકામાં શોધો એટલે ગુણ્યા 100 કરી દેવાનું. 0.05 એટલે 5/100 આ રકમના 100 ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કર્યા, 100 ગયા એટલે 5%. 0.5 એટલે 5/10 ગુણ્યા 100, 10 કટ 50%, 5/50. 1.5 ને શું લખાય 15/10 ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100 કરી દઈએ એટલે 15 ગુણ્યા 10 એટલે 150%. અહીંયા આપણો પ્રશ્ન 1 બ પૂરો. હવે પ્રશ્ન 2 અ. તો પ્રશ્ન 2 અમે શું કીધું છે કે 0.5 ને ટકામાં શું લખાય તો 0.5 પાછું એનું એ જ આવ્યું ને એટલે 5/10 ગુણ્યા 100 તો 10 કટ એટલે 50%. બીજો પ્રશ્ન એવો કીધો કે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 વિદ્યાર્થી પાસે સાયકલ છે તો કેટલા પાસે છે, કેટલા ટકા પાસે? તો 60 માંથી 24 પાસે સાયકલ છે તો 100 માંથી કેટલા? તો 100 ગુણ્યા 24 છેદમાં 60. 0 કટ 6 ચોક 24 એટલે 40% લોકો પાસે સાયકલ છે. બહુ જ સહેલા દાખલા છે. ચલો ચોથો દાખલો એવું કે 300 ગુણમાંથી 120 ગુણ મેળવ્યા તેના ટકા શોધવાનું, બરાબર? તો 100 માંથી કેટલા મેળવ્યા એટલે 300 માંથી 120 મેળવ્યા તો 100 માંથી કેટલા? તો 100 ગુણ્યા 120 છેદમાં 300. 0 કટ 3 ચોક 12 અને 0 લગાડી દેવાનો એટલે 40% ગુણ મેળવ્યા. પાંચમો દાખલો એવું કે છે 3/4 એટલે કેટલા ટકા? ફરીથી આની જેવું આવ્યું. 3/4 ગુણ્યા 100 કરો, 25 ચોક 100 છેદ ઉડશે એટલે 25 તરી 75%. 1/2 ના બી ટકા શોધવાના. 1/2 ગુણ્યા 100 એટલે 50 દુ 100 એટલે 50% થઈ ગયા. સાતમો દાખલો શું કે 23% અપૂર્ણાંકમાં શું લખાય તો 23% આપી દીધા. જો અહીંયા ટકા શોધવાના હતા તો ગુણ્યા 100 કર્યા. હવે ટકા આપ્યા તો 23/100 જ્યારે આપી દીધા ને તો છેદમાં 100 લખવાનું. તો 23/100 એટલે 0.23. આઠમો સવાલ એવો પૂછ્યો જે અપૂર્ણાંકનો છેદ 100 હોય, જો આનું આ જાય ને જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેનો જવાબ તેને શું કહેવાય તો કે ટકા કહેવાય. બરાબર? આ થઈ ગયો આપણું પ્રકરણ પ્રશ્ન 2 નું પ્રકરણ નંબર 7 પૂરું. હવે પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 10 માં એવું કીધું છે x બરાબર 1 છે તો 2x નો વર્ગ વત્તા 4 ની કિંમત શોધો. શું કરવાનું? જો આ દાખલા આ બી બહુ જ સહેલો પડે તમને. તો x ની જગ્યાએ 1 મૂકી દેવાનું. તો 2 હવે જ્યારે પણ કિંમત મૂકો તો કૌંસ લખવાનું. 2 કૌંસમાં 1 નો વર્ગ વત્તા 4 તો 2 1 નો વર્ગ 1 જ થયો વત્તા 4 2 × 2 વત્તા 4 એટલે 6. હવે અહીં શું કરવાનું? 7x વત્તા 5y વત્તા 3x ઓછા 6y નું સાદું રૂપ આપવાનું. શું કરવાનું? આમાં સજાતીય પદ ભેગા કરો. 7x અને 3x સજાતીય છે એને મેં ભેગા કર્યા, એનું ચિહ્ન લેતા જવાનું. ઓછા 5y ઓછા 6y, 7 ને 3 10x ઓછા ઓછા વત્તા 6 ને 5 11y મોટી સંખ્યાનું ચિહ્ન. આ જવાબ. હવે આનું કંઈ નહીં થાય. કેમ? આની પાસે x છે ને આની પાસે y છે, મતલબ વિજાતીય પદ છે એટલે. તો આ થઈ ગયો બીજો દાખલો. ત્રીજા દાખલામાં એવું કીધું છે કે અવયવ પાડો. હવે અવયવ પાડો એટલે x y નો વર્ગ એવી રકમ આપી તો x એક વખત ને y 2 વખત 2 વખત લખી દો એટલે ગુણાકારમાં લખી દેવાનું x ગુણ્યા y. અને જો આનો ટ્રી કીધો હોત ને તો x y આવી રીતનું. ચોથો દાખલો એવો પૂછ્યો 5x અને -6x કેવા પદ છે તો કે x જ છે, સજાતીય પદ છે. 4x નો વર્ગ y અને 4xy નો વર્ગ કેવા પદ છે તો જો અહીંયા x નો વર્ગ છે, અહીંયા x છે, આ y છે, આ y નો વર્ગ છે. અલગ અલગ છે ને એટલે વિજાતીય પદો છે. ઘાત અલગ એટલે વિજાતીય પદ. પછી છઠ્ઠો સવાલ એવો પૂછ્યો છે જે બહુપદીમાં 3 પદ હોય તેને શું કહેવાય? ત્રિપદી. આ તો સિમ્પલ છે. જેમાં 2 પદ હોય તો દ્વિપદી, ને આઠમો છે જેમાં 1 પદ હોય તેને એકપદી કહેવાય. હવે પ્રકરણ નંબર 11. ફટાફટ સોલ્વ થાય એવું આખું એસાઇનમેન્ટ છે. 2/5 ઘાત અને 5/2 ઘાતમાં મોટું કોણ? તો શું કરવાનું? જ્યારે નાનું મોટું પૂછે વચ્ચે બોક્સ પાડી દેવાનું.
2 ની 5 ઘાત 5 વખત ગુણાકારમાં 2 લખ્યો, 5 ની 2 ઘાત 2 વખત 5 લખ્યો ગુણાકારમાં, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને પાછું 25. કોણ મોટું? 32. એટલે 32 કોનો જવાબ હતો? 2 ની 5 ઘાતનો. એટલે 2 ની 5 ઘાત મોટી છે. બીજો દાખલો એવો પૂછ્યો છે કે 2 ની n ઘાત બરાબર 16 હોય તો n કેટલા? 2 ની n ઘાત બરાબર 16. હવે 16 નો ભાગ પાડો. 2 દુ 4 દુ 8 દુ 16. તો 2 ની 4 ઘાત થયા 16. એટલે કઈ રીતથી કરવાનું? આ રીતથી આપણે ભાગ પાડતા હતા ના આવડે ને આ રીત કરવાની. એટલે આવા 4 વખત 2 આવશે તો 2 ની 4 ઘાત બરાબર 2 ની n ઘાત. 2 2 કટ, આધાર કટ થઈ ગયો, સેમ છે. તો n બરાબર 4. હવે આ તો સૂત્ર જ છે. a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. શું હતું? આધાર સરખો, ગુણાકારની ઘાતનો સરવાળો. તો a ની a કોમન, m વત્તા n. a ની 0 ઘાત એટલે 1. આ બી સૂત્ર છે. 5 ની 6 માં ઘાતાંક આ બી ખબર છે, ઉપરવાળો ઘાતાંક 6. 3 ની 9 ઘાતમાં આધાર તો કે 3 નીચેવાળો આધાર હોય. 6 નો ઘન, ઘન એટલે 3 ઘાત. તો 6 નો ઘન કેટલા લખાય? 6 ની 3 ઘાત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 શું લખાય? અને 3 4 વખત એટલે 3 ની 4 ઘાત છે ને. એકદમ એટલે એકદમ સિમ્પલ છે. 12મું ચેપ્ટર. 12મા ચેપ્ટરમાં કે ચતુષ્કોણની સમમિતિની રેખા કેટલી હોય? તો કે 0. આમાં પણ બહુ જ સહેલું છે, સીધા જવાબ લખવાનું છે. અર્ધ પરિભ્રમણ એટલે કેટલું? તો કે 180 ડિગ્રી. કેવી રીતના? 180 તમારા કોણ માપકમાં આખું અર્ધ વર્તુળ ફરી ગયું એવી રીતના યાદ રાખવાનું. આખું વર્તુળ આપણું 360 નું હોય, અડધું વર્તુળ 180 એટલે 180 થશે અર્ધ પરિભ્રમણ. એટલે અંગ્રેજી મૂળાક્ષર ઈ ની પરિભ્રમણીય સમિતિ કેટલી? તો ઈ ની પરિભ્રમણીય સમિતિ એક. કેવી રીતના? ઈ ને છે ને તમે એકવાર મતલબ એક આખું 360 ફેરવશો ને તો એક જ વાર સરખી દેખાશે. એટલે પછી ચોથો કે ઝેડ ને સમિતિની રેખા હોય તો કે ના હોય. ઝેડ ને સમિતિની રેખા પાડશો ને તો એક લેફ્ટ સાઈડ ને એક રાઈટ સાઈડ એનું પાખ્યું આવશે એટલે નહીં હોય. બરાબર? આડી પાડશો તો બી અને ઊભી પાડશો તો મેળ જ નહીં પડે. 5મો દાખલો. વર્તુળને સમિતિની રેખા કેટલી હોય? તો કે ભાઈ વર્તુળને તો અસંખ્ય હોય ને. વર્તુળ તો ગમે તેટલી સમિતિની રેખા પાડો, બધી બાજુ સરખું જ રહેવાનું. એટલે વર્તુળને અસંખ્ય સમિતિની રેખાઓ હોય. 7મો દાખલો. પંચકોણને કેટલી હોય? જો નિયમિત શબ્દ લખ્યો હોય ને તો જેટલા ખૂણા બને ને જેટલી બાજુ બને ને એટલું લખી દે. તો પંચકોણને 5 સમિતિની રેખા. કેમ લખ્યું મેં? કારણ કે નિયમિત લખ્યું. ચોરસ, જો ચોરસની ખબર જ છે 4 બાજુ સરખી એટલે 4 સમિતિની રેખા. અને સમબાજુ ત્રિકોણ, જો સમબાજુ એટલે બધી બાજુ સરખી એટલે કે ત્રિકોણની 3 બાજુ હોય એટલે 3 સમિતિની રેખા. અહીંયા આપણું 12મું ચેપ્ટર પૂરું. એટલું સહેલું છે. પ્રકરણ નંબર 13. પહેલું એવું કીધું સમઘનને કેટલી ધાર હોય? તો કે 12. બીજું લખ્યું છે કે સમઘનને કેટલા શિરોબિંદુ હોય? 8. આ બધું મોડે જ કરવાનું છે અને તમે ત્યાં રબર લઈ ગયા ને એના ગણીને લખી દેવાનું. રબર ઉપર કેટલી ધાર છે, કેટલા બિંદુ છે એ પ્રમાણે લખી દેવાનું. જો ના કર્યું હોય તો કર્યું હોય તો વાંધો જ નહીં. ત્રીજો છે ચોરસ એ કેવી આકૃતિ છે? તો કે 2D છે. 2D ને ગુજરાતીમાં કઈ? દ્વિપરિમાણીય. સમઘન એ કેવી છે? તો કે 3D ત્રિપરિમાણીય. જે હવામાં રોકે ને જગ્યા તેને ત્રિપરિમાણીય કહેવાય. ખાલી જગ્યાને બાજુ કે ખૂણા નહીં હોતા વર્તુળને. શંકુને કેટલી સપાટી છે? તો કે આ એક વક્ર સપાટી ને એક નીચેનો રાઉન્ડ ગોળ એટલે 2 સપાટી છે. 7મો દાખલો. 7મી ખાલી જગ્યા. લંબઘનને કેટલી સપાટી હોય? તો કે 6. અને એટલે રાઈટ લેફ્ટ આપણી સાઈડની સામેની સાઈડની એટલે 4 થાય ને ઉપર નીચે એટલે 6. લંબઘનને કેટલી ધાર હોય? તો કે 12. સમઘન લંબઘનની ધાર સરખી જ હોય. હવે આવ્યો પ્રશ્ન 2બ. પ્રશ્ન 2બ માં એવું કીધું છે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપો. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું કરવાનું? પૂછવાનું નહીં, સોરી પ્રમાણિત સ્વરૂપમાં લખો એવું લખ્યું છે. પ્રમાણિત સ્વરૂપમાં પણ છે ને કરવાનું શું? એ જ કરવાનું. અતિ સંક્ષિપ્તમાં કરો જ ને તે છેદ જોડાવાના. -24/32 ભાગ પાડો. 8 તરી 24, 8 ચોક 32. માઇનસ છે ને કોઈ બી એકને માઇનસ આપી દેવાનું. તો 8 1 8 ઉડી ગયા તો -1 તરી -3/4 આ જવાબ. -36/24 પાછું ઉડાવો. 12 દુ 24 ને 12 તરી 36, 12 કટ -3/2 છે ને પહેલી ઘડિયો આવડવા જોઈએ, પાક્કા તો થઈ જશે. -45/30, 15 તરી 45, 15 દુ 30, -3/2, 60/75 તો 15 ચોક 60, 15 પંચા 75. કોઈ બી એકને માઇનસ આપી દીધું, 4 ને આપી દીધું એટલે 15 ઉડી ગયા. -4/5. હવે એવું કીધું છે કે પ્રશ્ન 2માં એવું કીધું છે કે આ બે જે સંખ્યા આપી છે એની વચ્ચે આવતી સમય સંખ્યા લખો. તો -1/2, -2/3 ગુણ્યા 9 કરશો. 2 ગુણ્યા 9 -1 ગુણ્યા 9 એટલે -9 1 -9
-1 ગુણ્યા 9 બરાબર -9 અને 2 નવા 18 અને એવી રીતના અહીંયા -2/3 છે ને, મારે અહીંયા 18 લાવવા શું કરવું? 6 વડે કરવું પડશે. અહીંયા 18 લાવ્યા ને એટલે અહીં બી 18 લાવવા પડે. 3 છંગ 18 નીચે ગુણો ને ઉપર ગુણવું પડે. 2 છંગ 12 એટલે -12/18. હવે -9 ને -12 વચ્ચે કઈ સંખ્યા આવે? કારણ કે છેદ તો સરખો જ છે આપણો, તો વચ્ચેની 2 લખી દો. -10/18 અને -11/18. પ્રશ્ન નંબર 2 -4/5 અને -2/3. એની બે લખવાની જ વચ્ચે આવતી, તો -4/5 -2/3. છેદ સરખો લાવવા અહીંયા 6 વડે ગુણીશ. 5 છંગ 30, 4 છંગ 24. તો અહીંયા 30 લાવવા 3 દાન 30, 2 દાન 20 એટલે -24/30 અને -20/30. -20 ને -24 વચ્ચે -21/30, -22/30 અને -23/30. હવે ત્રીજો પ્રશ્ન -1/4 અને -3/5. છેદ સરખો લાવો. 4 ઉલટું સુલટું ગુણશો ને તો અહીંયા આવી જશે. જો 4 પંચા 20 અને 5 ચોક 20. અહીંયા 5 વડે ગુણ્યું તો ઉપર બી 5 વડે ગુણવાનું. -1 પંચું -5 અને 4 પંચા 20. અહીંયા 3 ચોક 12 અને 4 પંચા 20 એટલે 12 -3 છે ને એટલે 5/20 -5/20 ને -12/20 વચ્ચે આવતી કોઈ બી 2 લખી દેવાનું. તમે લખી -6/20 અને -7/20. ચોથો પ્રશ્ન -1/2 અને -5/7 વચ્ચે આવતી 2 સમય સંખ્યા લખો. હવે આનો છેદ કરવા શું કર્યો? જો આ 2 ને આપણે અહીંયા ગુણીશું અને 7 ને આપણે અહીંયા ગુણીશું, તો -1 ગુણ્યા 7 બરાબર 7 એટલે -7 અને 2 ગુણ્યા 7 બરાબર 14. -5 ગુણ્યા 2 બરાબર -10 ને 7 ગુણ્યા 2 બરાબર 14 એટલે -7 અને -10 વચ્ચે -8/14 અને -9/14. બરાબર. ટૂંકમાં આમાં શું કરવાનું? જ્યારે વચ્ચેની સંખ્યા પૂછે ને તો છેદ સરખો કરવાની ટ્રાય કરવાની ઘડીઓ બોલીને, અને છેદ સરખો થઈ જાય એટલે વચ્ચે આવતી સંખ્યા મળી જાય. જો પહેલી વારમાં ના થાય તો એ બે જે સંખ્યા છે ને એ બેવના ઘડિયા બોલવાના. બીજી વખતનું કોઈ સરખું રકમ આવે ઘડિયા બોલતા બોલતા, ત્રીજી વખત આવે એટલે આવી જ જાય, ઘડિયા બોલીને જ આવી જશે. બરાબર. હવે આવશે આપણો પ્રકરણ નંબર 10. આમાં શું છે? અવયવ પાડો તો બહુ જ સહેલું. 8ના અવયવ પાડો ના આવડે ડાયરેક્ટ આ રીત કરવાની ભાગાકારની. 2 દુ 4 દુ 8 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. 25xy નો ઘન. પાછું 25 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y 3 વખત છે. -6x² y માઇનસ હોય ને કોઈ બી એક સંખ્યાને આપણે માઇનસ આપી દેવાનું. ચાલો 2 તરી 6 લખ્યું, કોઈ બી એકને માઇનસ આપી દો. -2 લખી દીધા. -2 ગુણ્યા 3 એટલે 6xy એક વખત એટલે y નો એક વખત y. -9x² y નો ઘન. 3 તરી 9. માઇનસ છે ને એટલે એક વખત માઇનસ લખ્યું. x² એટલે x ગુણ્યા x અને y નો ઘન એટલે y ગુણ્યા y ગુણ્યા y. -12 x નો ઘન y. હવે -12 કેવી રીતના થશે? 6 દુ 12, 3 દુ 6 ને 1 તરી 3. તો માઇનસ છે કોઈ બી એકને માઇનસ આપી દો. -2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x 3 વખત અને ગુણ્યા y. હવે છઠ્ઠો -15xy નો ઘન. -15 એટલે 3 પંચા 15. જો ડાયરેક્ટ આવડતું હોય ને અવિભાજ્ય અવયવ તો ડાયરેક્ટ જ પાડવાનું. ના આવડતું હોય તો પેલી ભાગાકાર વાળી રીત કરવાની. તો 3 પંચા 15, એકને માઇનસ આપી દો x અને y 3 વખત, તો 3 વખત ગુણાકારમાં y લખી દીધો. -14xy તો 2 7 14, કોઈ બી એકને માઇનસ આપી દીધું x અને y. 10x² y નો વર્ગ. 2 પંચા 10, x² એટલે x ગુણ્યા x અને y ગુણ્યા y. બીજો દાખલો એવું કહે છે કે x બરાબર -2 મૂકો અને નીચે નાની કિંમત શોધો. તો x² વત્તા 3x વત્તા 1. x ની જગ્યાએ -2 મૂકો. જ્યારે બી કિંમત મૂકો તો હંમેશા યાદ રાખો કે કૌંસમાં મૂકવાની. તો -2² વત્તા 3 કૌંસમાં -2 વત્તા 1. તો -2² એટલે -2 ગુણ્યા -2 ઓછા વત્તા ઓછા 3 દુ 6 વત્તા 1 ઓછા ઓછા વત્તા 2 દુ 4 ઓછા 6 વત્તા 1 ઓછા વત્તા ઓછા 6 માંથી 4 જાય તો 2 મોટી સંખ્યાનું ઓછા ચિહ્ન વત્તા 1 ઓછા વત્તા ઓછા 2 માંથી 1 જાય તો 1 મોટી સંખ્યાનું ચિહ્ન. બીજો પ્રશ્ન x² ઓછા 2x ઓછા 1 -2 કેમ? x ની જગ્યાએ -2 કીધા છે એટલે -2 કરીશું. ઓછા 2 x ની જગ્યાએ -2 કૌંસમાં મૂકીશું. ઓછા 1 2 ઓછા 2 ગુણ્યા ઓછા 2. હવે અહીંયા જુઓ ઓછા ઓછા વત્તા 2 દુ 4
એટલે +4 - 1, 2 દુ 4 ઓછા ઓછા વત્તા +4 - 1, 4 ને 4 8, મોટી સંખ્યાનું ચિહ્ન વત્તા +8 - 1, ઓછા વત્તા ઓછા 8 માંથી 1 જાય તો 7, મોટી સંખ્યા વત્તા એટલે +7 જવાબ આવ્યો આપણો. હવે x² + 4x - 2 પાછો -2 મૂકો, x ની જગ્યાએ -2 નો વર્ગ વત્તા 4 કૌંસમાં -2 -2, 2 નો વર્ગ -2 -2 વત્તા 4, 4 દુ 8 ઓછા વત્તા ઓછા અને -2 તો +4 - 8 - 2, 4 માંથી 8 જાય તો 4. કેમ મેં ઓછા કર્યા? 2 ચિહ્ન અલગ છે એટલે બાદબાકી, ઓછા વત્તા ઓછા 8 માંથી 4 જાય તો 4, મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા, -2, 2 ચિહ્ન સરખા કરવાનો સરવાળો 4 ને 2 6, મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ. ચોથી રકમ x² - 5x + 4, -2 નો વર્ગ -5, x ની જગ્યાએ -2 વત્તા 4, -2 નો વર્ગ એટલે -2 ને 2 વખત ગુણાકારમાં લખીશ. 5 દુ 10 ઓછા ઓછા વત્તા 10 વત્તા 4, 2 દુ 4 ઓછા ઓછા વત્તા વત્તા 10 વત્તા 4, 10 ને 4 14, 14 ને 4 18 વત્તા વત્તા વત્તા. અહીંયા આપણો પ્રશ્ન 2 પૂરો થયો. પ્રશ્ન 3 થી બીજા વિડીયોમાં જોઈશું. જેને જરૂર હોય એને શેર કરજો. થેન્ક યુ.